જો કોઈ તમને આરટીઓના મેમોનું સેટલમેન્ટ કરી આપવાનું કહે તો સાવધાન થઈ જજો। સુરત જિલ્લામાંથી નકલી આરટીઓ ચલણ બનાવી પોલીસ મથકમાંથી ગાડીઓ છોડાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું। આરટીઓના આબેહૂબ ચલણ બનાવી પોલીસ મથકમાંથી વાહનો છોડાવી લેવામાં આવતા હતા। માત્ર કડોદરા પોલીસ મથકમાંથી જ 60 વાહનો છોડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો। પોલીસે કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત 3ની અટકાયત કરી છે। એક વાહન ચાલક આરટીઓનું ચલણ લઈ કડોદરા પોલીસ મથક પોતાનું વાહન છોડાવવા ગયો ત્યારે દંડની રકમમાં ફેરફાર દેખાયો। પોલીસને શંકા જતા ચલણના QR કોડનું સ્કેનિંગ કર્યું તો આરટીઓની સરકારી વેબસાઇટની જગ્યાએ કોઈ અલગ જ સાઇટ ખુલી। પોલીસે ક્રોસ વેરિફિકેશન કરતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। પૂછપરછમાં એ વ્યક્તિએ કબૂલાત કરી કે દંડની રકમનો મેમો તેણે આરટીઓમાં નહીં પણ એક એજન્ટને આપ્યો હતો। અડધી રકમમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું। પોલીસ પણ ચોંકી ઉઠી। તપાસ કરતા 60 જેટલા ફરજી આરટીઓ ચલણ પોલીસ મથકમાં જમા હોવાનું સામે આવ્યું। તપાસ કરતા પોલીસે મોહસિન, અકબર અને સુનિલ નામના 3 ઈસમની અટકાયત કરી છે। આ ત્રણેય સાથે મળી આખું કૌભાંડ ચલાવતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે।